મેં મારા બાળકને અમદાવાદ આશાર્વા સિવિલની અંદર ઓપરેશન કરવા માટે લઈ ગયા હતા. ત્યારબાદ તેનું પહેલું ઓપરેશન 2023માં 11મા મહિનામાં ડૉક્ટર રાકેશ જોશી સર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર રાકેશ જોશી સર અને તેમની ટીમ તથા ગુજરાત સરકારની આ ફ્રી સેવાને લીધે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગળામાં કાણું કર્યું જેને ઇસોફેગોસ્ટોમી કહેવાય અને હોજરીમાં નળી મૂકી દીધી જેને ગેસ્ટ્રોસ્ટોમી કહેવાય અને 2.5 વર્ષ સુધી રશ્મિબેને એમના પુત્રનું વજન વધે અને એની સારી હેલ્થ મેન્ટેન થાય અને ઓપરેશન માટે જે જરૂરી વજન જોઈએ એ કરવા માટે રાત દિવસ જોયા સિવાય દર 2 કલાકે ફીડિંગ આપી 3 થી 4 હજારે એક બાળકને જેને ઇસોફેજલ એટ્રેઝિયાની તકલીફ હોય છે, પરંતુ એમાંથી માત્ર 10% લોકોને પ્યોર ઇસોફેજલ એટ્રેઝિયા હોય છે. એટલે કહીશું ને કે 25 થી 40 હજારમાં એક બાળકને આવી પ્યોર ઇસોફેજલ એટ્રેઝિયાની તકલીફ હોય છે. અને જ્યારે જન્મથી અન્નનળી વગરના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવું જીવન મળ્યું છે, ત્યારે 3 જુલાઈ 2026ના રોજ જટિલ ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટર રાકેશ જોશીના નેતૃત્વમાં સર્જરી છે તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. એ જટિલ સર્જરી સફળ થઈ છે અને હવે સર્જરીના 25 દિવસ બાદ બાળકે પ્રથમ વખત ખોરાક પણ લીધો છે. સમાચારોની મહત્વપૂર્ણ વિગતવાર વાત કરીએ તો સમાચાર અમદાવાદની સિવિલ હોસ્પિટલથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ જોવા મળી છે. જન્મથી અન્નનળી વગરના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવું જીવન મળ્યું છે. 2.5 વર્ષનું બાળક હવે મોઢેથી ખોરાક લઈ શકશે. પ્યોર ઇસોફેજિયલ એટ્રેસિયાની જટિલ સર્જરી છે તે સફળ થઈ છે. જન્મથી બાળક મોઢેથી દૂધ પણ પી શકતું નહોતું, ત્યારે જન્મના બીજા દિવસે પેટમાં ટ્યુબ દ્વારા પોષણ અપાયું. યોગ્ય વિકાસ બાદ ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી કરાઈ. ત્યારે 3 જુલાઈ 2026ના રોજ જટિલ ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટર રાકેશ જોશીના નેતૃત્વમાં સર્જરી છે તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. નિષ્ણાંત તબીબોની ટીમે એક નવો ઇતિહાસ સર્જ્યો. ત્યારે સર્જરીના 23 દિવસ બાદ બાળકે પ્રથમ વખત ખોરાક પણ લીધો. હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ. હોસ્પિટલમાંથી રજા અપાય છે. અમદાવાદ સિવિલમાં 1 વર્ષમાં આવી 7 સફળ સર્જરીઓ છે તે કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ એક તબીબી સિદ્ધિ છે, જેમાં જન્મથી અન્નનળી વગરના બાળકને નવું જીવન આપવામાં આવ્યું છે, જેમાં પ્યોર ઇસોફેજલ એટ્રેસિયાની એક જટિલ સર્જરી હોય છે. એ જટિલ સર્જરી સફળ થઈ છે અને હવે સર્જરીના 25 દિવસ બાદ બાળકે પ્રથમ વખત ખોરાક પણ લીધો છે. ત્યારે ડોક્ટર રાકેશ જોશીના નેતૃત્વમાં સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલની એક સિદ્ધિ અત્યારે જોવા મળી રહી છે. મારા બાળકને જન્મથી જ અન્નળી નહોતી, તો મને જાણવા મળ્યું કે અમદાવાદ આશાર્વા સિવિલ 1200 બેડમાં આ ઓપરેશન થાય છે. તો મેં મારા બાળકને અમદાવાદ આશાર્વા સિવિલની અંદર ઓપરેશન કરવા માટે લઈ ગયા હતા. ત્યારબાદ તેનું પહેલું ઓપરેશન 2023માં 11મા મહિનામાં ડૉક્ટર રાકેશ જોશી સર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે તેને પીઠના ભાગે ઓપરેશન કરીને નળી નાખેલી હતી. ત્યાંથી અમે પાણી અને લિક્વિડ તથા જ્યુસ કરીને આપતા હતા. ત્યાર પછી 3/7/2026 તારીખે તેનું બીજું ઓપરેશન ડૉક્ટર રાકેશ જોશી સર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલું છે. 2.5 વર્ષથી મારું બાળક નળીએથી ખોરાક લેતું હતું અને અત્યારે હવે 30/7/2026થી મારું બાળક હવે મોઢેથી પાણી અને ખોરાક લઈ શકે છે, જેથી કરીને હું આનંદ અનુભવી રહ્યો છું. તેથી હું ડૉક્ટર રાકેશ જોશી સર અને તેમની ટીમ તથા ગુજરાત સરકારની આ ફ્રી સેવાને લીધે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે આ સંદેશ બધી જગ્યાએ પહોંચે તો સારું, જેથી કરીને ભવિષ્યની અંદર આવા બાળકનો જન્મ થાય તો તેનું ઓપરેશન અમદાવાદ આશાર્વા સિવિલ 1200 બેડમાં સરકાર દ્વારા ફ્રીમાં ઓપરેશન કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ગેસ્ટ્રિક પુલઅપ
સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. 2.5 વર્ષનો મંતવ્ય શૈલેષભાઈ અને રશ્મિબેનનો પુત્ર ઇસોફેજિયલ એટ્રેજિયા એટલે કે પ્યોર ઇસોફેજિયલ એટ્રેજિયા સાથે જન્મ થયો, જેની અંદર અન્નનળી બનેલી જ ન હોય. એટલે તાત્કાલિક જન્મના બીજા દિવસે એને ગળામાં કાણું કર્યું, જેને ઇસોફેગોસ્ટોમી કહેવાય, અને હોજરીમાં નળી મૂકી દીધી, જેને ગેસ્ટ્રોસ્ટોમી કહેવાય. અને 2.5 વર્ષ સુધી રશ્મિબેને એમના પુત્રનું વજન વધે અને એની સારી હેલ્થ મેન્ટેન થાય અને ઓપરેશન માટે જે જરૂરી વજન જોઈએ એ કરવા માટે રાત દિવસ જોયા સિવાય દર 2 કલાકે ફીડિંગ આપી અને બાળકને ઓપરેશન સુધી લઈ આવ્યા, જેનું ઓપરેશન 3 જુલાઈએ કરવામાં આવ્યું. મારી સાથે ડૉક્ટર જયશ્રીરામજી અને એનેસ્થેશિયા વિભાગના ડૉક્ટર અદિતિબેન અને ડૉક્ટર સોનલ બલાવતની ટીમ અમે સૌ સાથે મળી અને આ એક કોમ્પ્લેક્સ મેજર સર્જરી પાર પાડી. અને મંતવ્ય એમ કહીશ કે લગભગ 2.5 વર્ષ પછી પહેલી વખત મોઢેથી ખાવાનું ખાધું, જેને જોઈને કદાચ રશ્મિબેન પોતાની જાતને, પોતાના ઇમોશન્સને રોકી ન શક્યા અને હર્ષના આંસુ આવ્યા. આવા કોઈપણ પ્રકારના કોમ્પ્લેક્સ સર્જરીવાળા બાળકો હોય તો એ જો સિવિલમાં આવશે તો એમને નિઃશુલ્ક સારવાર પણ મળશે અને આઉટકમ પણ ઘણો સારો આપણે એમને આપી શકીએ છીએ. જે અત્યારની એમ કહેવાય ને કે એક્સપર્ટ સર્જિકલ ટીમ સાથે, એક્સપર્ટ એનેસ્થેટિસ્ટ સાથે મળી અને આવા કોમ્પ્લેક્સ સર્જરી આપણે કરી શકતા હોઈએ છીએ. 3 થી 4 હજારે એક બાળકને જેને ઇસોફેજિયલ એટ્રેજિયાની તકલીફ હોય છે, પરંતુ એમાંથી માત્ર 10% લોકોને પ્યોર ઇસોફેજિયલ એટ્રેજિયા હોય છે. એટલે કહીશું ને કે 25 થી 40 હજારમાં એક બાળકને આવી પ્યોર ઇસોફેજિયલ એટ્રેજિયાની તકલીફ હોય છે. અને જ્યારે એને ગેસ્ટ્રોસ્ટોમી કરી અને જ્યાં સુધી બાળક બેસતું ન થાય, પ્રોપર વજન ન થાય, ત્યાં સુધી આ મેજર ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરી શકતા નથી. એટલે ધન્ય છે એ માતાને કે જે હંમેશા આવા બાળકોને, દરેક બાળકના સર્વાઈવલ પાછળ પણ એની માતાનો પણ ખૂબ મોટો રોલ રહેલો હોય છે. જેવી રીતે ટીમ કામ કરે છે એવી જ રીતે પેરેન્ટ્સ પણ સતત એના ઉપર ધ્યાન રાખી અને ઓપરેશન સુધી લાવે. અને જ્યારે સફળતાપૂર્વક એ પાર કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે ડૉક્ટર સાથે પેરેન્ટ્સ પણ એટલા જ આનંદની લાગણી અનુભવતા હોય છે. અને મંતવ્યને અમે એકદમ સારી પરિસ્થિતિમાં હસ્તે મોઢેથી ખાતો કરી અને ઘરે મોકલી દીધો છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.